શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. તો સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો કીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાવનાર છે. તો સોમેશ્વર મહાપૂજાના સ્લોટ પણ બમણા કરવામાં આવ્યા છે. તો 24 થી 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તો ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ પૂજા કરી શકશે. તો પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. તો દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે. તો ગત વર્ષે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. તો આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સવારે 7 વાગે પ્રાતઃ આરતી બાદ પાલકી યાત્રા નીકળશે. તો યજ્ઞશાળામાં લઘુરુદ્ર યાગ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. તો રાત્રે 4 પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે. શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજા અને સોમેશ્વર પૂજા કરવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને અનુલક્ષીને શ્રી સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ અને પીઠકા બમણા કરવામાં આવ્યા છે. જેમાં સવારે 8 થી 9, 9 થી 10, 10 થી 11, 12:30 થી 1:30, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 7:30 થી 8:30 તેમજ રાત્રે 8:30 થી 9:30, મધ્યરાત્રિએ 1 થી 2, 2 થી 3 વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે. આ સાથે જ ભાવિકોની પ્રિય ધ્વજા પૂજા અને રુદ્રાભિષેક સર્વોત્તમ અનુભવ સાથે ભાવિકો કરાવી શકે તેના માટે મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ કર્મચારીઓ અને માળખાકીય વ્યવસ્થા ગોઠવીને યાત્રીઓને અદ્ભુતપૂર્વ અનુભવ આપવાનું આયોજન કરાયું છે. તો મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવ ભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરું મહાત્મ્ય ગણવામાં આવ્યું છે. ત્યારે આવનારી મહાશિવરાત્રી પર 26 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતોની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવશે. આ પૂજા સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમેનેડ વોકવે મારુતિ બીચ ખાતે કરવામાં આવનાર છે, જેમાં આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગની ભક્તોને વિસ્તૃત પૂજા કરવામાં આવશે. તો ગત 2 વર્ષથી યોજાતી આ પૂજા ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આ વર્ષે હજારો ભક્તોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તો મહાશિવરાત્રિના દિવસે સવારે 8 થી 9 વાગે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રોમેનેડ વોકવે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું આયોજન થનાર છે, જેનું રજીસ્ટ્રેશન ચાલુ છે. તો 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસ વિભાગ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને સંગીતમય અને નૃત્યસભર શૈલીમાં દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર કલાકારો દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર 25 રૂપિયાથી બિલ પૂજા સેવા પ્રારંભ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ગત 2 વર્ષથી ભક્તો માટે આ વિશેષ બિલ પૂજા શરૂ કરવામાં આવી હતી, જેમાં માત્ર 25 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલપત્ર અર્પણ કરવામાં આવે અને પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલપત્ર પોસ્ટ મારફતે ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહાશિવરાત્રિના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવામાં આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા અનેકવિધ ભંડારોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જ્યાં એક જ સ્થાન ઉપર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે. તો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રિના પર્વ પર એક પણ શ્રદ્ધાળુની અગવડ ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારના હોય તો ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાને અગ્રીમ મહત્વ આપી રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કરાયું છે. તો વિશેષ આ વખતે પહેલી વખત સફાઈ માટે સ્ટ્રાઇંગ ફોર્સ તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ અસ્વચ્છ દેખાય તો આ ટીમનો સંપર્ક કરી તુરંત સ્વચ્છતા કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સૂચવાઈ રહી છે. તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવનાર છે. ત્રિદિવસીય મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે પધારવાની અનુમાન હોય ત્યારે આ મહોત્સવમાં પધારતા શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે પ્લાનિંગ કરી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને તે સતત 42 કલાક સુધી એટલે કે બીજા દિવસ રાત્રે 10 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.
સવારે સૌપ્રથમ ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરી અને પૂજાનો શુભારંભ કરવામાં આવશે. તેવી જ રીતે 8:30 વાગે સમુદ્ર પથ ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાર્થિવ પૂજન કરવામાં આવશે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી ટ્રસ્ટ દ્વારા પાર્થિવ પૂજનની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આ પૂજામાં જોડાયા છે અને હજુ પણ લોકો દ્વારા આ પૂજા નોંધાવવામાં આવી રહી છે. તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે માત્ર 25 રૂપિયામાં ઓનલાઈન બિલ્વ પૂજા ની વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે અને આ પૂજા નોંધાવ્યા બાદ લોકોને ઘરે નમન, ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. આ પૂજા પણ 3 લાખથી વધારે પૂજા આ વખતે નોંધાઈ છે. મહાશિવરાત્રિએ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા લોકો સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા તેમજ પૂજાઓ સારી રીતે કરી શકે તે માટે વિશેષ આયોજન ગોઠવાયું છે. સોમેશ્વર પૂજાના સ્લોટ પણ ડબલ કરવામાં આવે છે અને ટ્રસ્ટના મંદિર પરિસરના સંકીર્તન હોલમાં પણ વિશેષ પૂજા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેવી જ રીતના લોકો પૂજા નોંધાવી શકે તેમજ પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકે એ માટે પણ જે પૂજા અને પ્રસાદીના કાઉન્ટરો છે એ પણ બમણા કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ મહાશિવરાત્રિએ ભગવાનને 5 લાખ જેટલા બિલ્વપત્ર સતત ભગવાન ઉપર અભિષેક થતો રહે એ માટેની પણ વિશેષ વ્યવસ્થા પૂજાની ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. મહાશિવરાત્રિએ જ્યારે ભક્તો ભગવાન સોમનાથના દર્શને આવતા હોય ત્યારે ભગવાનની પૂજા કરવામાં આવેલ જે બિલ્વપત્ર છે એનો પ્રસાદ ભક્તો પોતાના ઘરે લઈ જઈ શકે એ માટે પણ એક્ઝિટ ગેટ પાસે એક વિશેષ બિલ્વ નમન પ્રસાદીનું કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યું છે, જ્યાંથી લોકો નમન પ્રસાદી લઈ શકશે. ખાસ કરીને આ દિવસે ગંગાજળ અભિષેક માટેનો સમય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધી તેમજ બપોરે 1 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ ગંગાજળ અભિષેક ભગવાનનો કરી શકશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો જ્યારે આવતા હોય અને ગંગાજળ અભિષેકનો દરેક લોકો લાભ લઈ શકે તે માટે પણ એક વિશેષ પાત્ર પણ ગંગાજળ અભિષેક માટે ગોઠવવામાં આવ્યું છે, જેના કારણે એક સાથે 50 લોકોથી વધારે આ અભિષેક કરી શકે અને લાભ લઈ શકે એવી એક ખાસ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને મહાશિવરાત્રિના 4 પ્રહરની વિશેષ પૂજન અને આરતીનો પણ લોકો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે. ખાસ કરીને શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટ વતી વિનંતી કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકો સતત દર્શનની લાઈનમાં ચાલતા રહે અને દર્શન કરીને આગળ ચાલતા રહે, જેથી કરીને તમામ લોકોને સારી રીતે દર્શનનો લાભ મળે. વિશેષમાં ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા માટે પણ એક ખાસ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલના જે સફાઈ કર્મી ઉપરાંત પણ વધારાના 100 માણસો રાખીને પણ સ્વચ્છતા જળવાય એની વ્યવસ્થા ગોઠવી છે. વિશેષ સફાઈ માટેનો એક સ્ટ્રાઇકિંગ ફોર્સ પણ તૈયાર કરવામાં આવે છે વ્હીકલ સાથે, જેથી કરીને એના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાથી પણ કોઈપણ જગ્યાએ ત્યાં કચરો કે તેવું પડ્યું હોય તો આ ફોર્સ તુરંત ત્યાં પહોંચી અને એની સફાઈ કરશે એવી આ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં જ્યારે વ્હીકલને આવતા હોય ત્યારે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગની પણ એક વધારાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રસ્ટનું મુખ્ય પાર્કિંગ જ્યારે ફૂલ થાય ત્યારે બાયપાસ પરના ટ્રસ્ટના જે સદભાવના ગ્રાઉન્ડ છે એમાં પણ પાર્કિંગ કરી શકાય અને ત્યાંથી લોકોને પાર્કિંગ કે મંદિર નજીક પહોંચવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે બસની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જ્યારે એસટી વિભાગ દ્વારા પણ વિશેષ ઇલેક્ટ્રિકલ એર કન્ડિશન બસની વ્યવસ્થા ગોઠવી અને સોમનાથ તેમજ આસપાસના મંદિરો, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર, ભીડિયા મંદિરની પણ લોકો દર્શને જઈ શકે તે માટે એક સાઇટ સીનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ બસ છે દર અડધો કલાકે મોગીરજી ગોહિલ સર્કલથી ઉપડશે અને તેનો લાભ લોકો ત્યાંથી પોતાની ટિકિટ બુક કરી અને લઈ શકશે. દાતાશ્રીઓના સહયોગથી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના એક્ઝિટ ગેટ પાસે વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો ભોજનનો લાભ લઈ શકશે અને સતત સવારથી લઈને આ ભંડારો શરૂ રહેશે, જેમાં ભોજન તેમજ ચા, કોફી વગેરેની વ્યવસ્થા પણ વિનામૂલ્યે ગોઠવવામાં આવી છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે આરોગ્યના સ્ટોલ પણ અહીંયા એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે,
પીવાના પાણીની પણ વ્યવસ્થા વિશેષ કાઉન્ટરો ટ્રસ્ટ દ્વારા ઊભા કરી અને પાર્કિંગ છે, રોડ ઉપર પણ વધારાના કાઉન્ટરો પાણીના મૂકી અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે અમને મંદિર તરફ જવાનો ગાઈડ પાથવે એટલે કે કલર કોડથી લોકોને ક્યાં જવું છે એનો ખ્યાલ આવે એ માટેની પણ એક વિશેષ વ્યવસ્થા અલગ અલગ કલરના પટ્ટા કરી અને કરવામાં આવી છે, જેથી લોકોને ખ્યાલ આવશે કે મંદિર દર્શન માટે ક્યાં જવું, સામાન ક્યાં મૂકવો, જૂતાઘરમાં જૂતા ક્યાં મૂકવા, આ તમામ વ્યવસ્થા લોકોને કલર કોડથી ખબર પડે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા આ વખતે ખાસ ગોઠવવામાં આવી છે. મહાશિવરાત્રિએ જ્યારે આ વખતે સંભવિત છે કે બમણી સંખ્યામાં લોકો દર્શન માટે પધારશે ત્યારે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, નગર સેવા સદન સાથે સંકલન કરી અને લોકો સારી રીતે દર્શનની લાઈનમાં ચાલી અને દર્શન કરવા જઈ શકે એ માટે અલગ અલગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જ્યાં ઝિગઝેગમાંથી પણ લોકો પસાર થાય તેમજ જ્યારે વધારે પબ્લિક હોય ત્યારે લોકોને આગળ રોકી શકાય, તેમજ ફ્રિસ્કિંગના પોઈન્ટ પણ વધારવામાં આવ્યા છે, જેથી કરીને ઝડપથી લોકો દર્શન માટે જઈ શકે. તેમજ જ્યારે આ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યારે વિખૂટા પડેલા નાના બાળકો કે લોકોને પણ મેળવી શકાય એ માટે પણ એક મિલન પોઈન્ટ પણ મંદિરના એક્ઝિટ ગેટ ઉપર બનાવવામાં આવ્યું છે કે જ્યાં લોકો સંપર્ક કરી અને આવા વિખૂટા પડી ગયેલા બાળકો કે અન્ય લોકોને ત્યાંથી એમનું મિલન થઈ શકશે, મેળવી શકશે. સરકારશ્રીના પ્રવાસન વિભાગ દ્વારા પણ આ 24, 25 અને 26 એમ 3 દિવસ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ 3 દિવસ ત્રિવેણી સંગમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાંજે 7 વાગે ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતી કરવામાં આવશે. તેમજ ટ્રસ્ટના પ્રોમોનેડ બાજુની જગ્યામાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું 3 દિવસ આયોજન કરવામાં આવે. ખાસ કરીને મહાશિવરાત્રિએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 10 વાગ્યાથી લઈ અને 1 જ દેશભરમાંથી પ્રસિદ્ધ કલાકારો દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.